नमस्कार मित्रों, मारू नाम है पार्थ आरंद અને તમારું દીપમ જ્ઞાન ક્રાંતિ यूट्यूब चैनल में हार्दिक स्वागत करूँ छूँ। तो मित्रों, આપણે ધોરણ 12 साइंस में बायोलॉजी में चैप्टर 1 આપણે સજીવો में प्रजनन तेने આપણે આજે અભ્યાસ કરવાના છે। तो તેના મુખ્ય બે ટોપિક્સ છે। પ્રથમ ટોપિક્સ અલિંગી પ્રજનન અને બીજો ટોપિક્સ છે જે લિંગી પ્રજનન। તેનો અભ્યાસ આપણે પાર્ટ 2 में करवाना છે। तो તમને એ વિડીયો પણ જલ્દથી જલ્દ મળી જશે। तो તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો આપણે વિડીયોને આગળ વધારીએ। તો મિત્રો, આપણે અહીંયા તમે જોઈ શકો છો, સૌપ્રથમ આપણે જીવનકાળની ડેફિનેશન જોવાના છીએ। તો તમે અહીંયા જોઈ શકો છો કે બધા સજીવો ચોક્કસ સમય માટે જીવી શકે છે, એ તમે બધા જાણતા જ હશો। સજીવમાં જન્મથી લઈને કુદરતી મૃત્યુને આવડતો સમય કે તેનો જીવનકાળ એટલે કે લાઈફ સ્પેન દર્શાવે છે। તો અહીંયા ઘણા બધા સજીવો છે જેનો આપણે જીવનકાળ જોઈએ, તથા તેના નીટમાં પણ ઘણા બધા સજીવોનો જીવનકાળ પૂછાઈ ચૂક્યો છે। તો તમે અહીંયા ધ્યાન રાખવાનું છે કે કયા સજીવનો જીવનકાળ કેટલો છે। તો અહીંયા સૌપ્રથમ આપણે હાથી છે કે તેનો જીવનકાળ 40 થી 50 વર્ષનો છે। ત્યારબાદ અહીંયા ગુલાબ છે કે જેનો જીવનકાળ 15 થી 20 વર્ષનો છે। ત્યારબાદ અહીંયા જે કૂતરો છે જેનો સરેરાશ જીવનકાળ 10 થી 13 વર્ષનો છે। ત્યારબાદ અહીંયા તમને એનસીઈઆરટી બુકમાં પતંગિયો આપ્યો હશે કે જેનો જીવનકાળ 1 થી 12 અઠવાડિયાનો છે। ત્યારબાદ અહીંયા કાગડો છે કે જેનો જીવનકાળ 15 વર્ષનો છે। અહીંયા કેળ છે કે જેનો જીવનકાળ 10 થી 15 મહિનાનો છે। ત્યારબાદ અહીંયા ગાય કે જેનો જીવનકાળ 28 થી 30 વર્ષનો છે, તથા ડાંગરનો છોડ કે જેનો જીવનકાળ 5 થી 7 મહિનાનો છે, તથા કાચબાનો જીવનકાળ 100 થી 150 વર્ષનો છે। તો મિત્રો, અહીંયા તમારે કાગડો, પતંગિયો જે એનસીઈઆરટી બુકમાં તમારે આપ્યો છે તેનો જીવનકાળ ખાસ યાદ રાખવાનો છે। અહીંયા કાચબાનો જીવનકાળ પણ તમારે ખાસ યાદ રાખવાનો છે, તથા અન્ય સજીવો પણ છે જેનો જીવનકાળ એટલે કે વડનું વૃક્ષ કે જેનો જીવનકાળ 200 વર્ષનો છે। તથા પોપટ કે જેનો જીવનકાળ 140 વર્ષનો છે, તથા મગરનો પણ 60 વર્ષનો જીવનકાળ એનસીઈઆરટી બુકમાં આપ્યો છે। તો મિત્રો, આ તો થઈ જીવનકાળની વાત। તો આપણે હવે અહીંયા પ્રજનનની વાત કરીએ। તો પ્રજનનના તમે જાણતા જ હશો કે બે પ્રકાર પડે છે, તો અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન। તો મિત્રો, આપણે તેમાં ડીપમાં જાણીએ કે કઈ રીતે પડે છે। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે પ્રજનન એક જૈવિક પ્રક્રિયા છે જેમાં પોતાને મળતી આવતી સંતતિ ઉત્પન્ન કરે છે। આ સંતતિ વૃદ્ધિ પામે છે, પુખ્ત બને અને બદલામાં નવી સંતતિ ઉત્પન્ન કરે છે। એ જ પ્રજનનની ડેફિનેશન છે। તો તમે પ્રજનનની ડેફિનેશન શું સમજ્યા? પ્રજનનની ડેફિનેશન એટલે કે પોતાનો જેવો પુખ્ત સજીવ ઉત્પન્ન કરવાનું। આમ જન્મ, વૃદ્ધિ અને મૃત્યુનું ચક્ર ચાલ્યા જ કરે છે। પ્રજનનથી જાતિઓ પેઢી દર પેઢી સાતત્ય જાળવવા માટે સમર્થ બને છે, એટલે કે તેનાથી પેઢી દર પેઢી એનાથી સાતત્ય જળવાઈ રહે છે। તો તેનો આપણે અભ્યાસ પ્રકરણ 5 માં ઊંડાણપૂર્વક કરવાના છે। તો ત્યારબાદ આપણે વાત કરીએ, સજીવ વિશ્વમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે અને દરેક સજીવ બહુગુણિત થવા માટે સંતતિ ઉત્પન્ન કરવા પોતાની આગવી ક્રિયાવિધિ વિકસિત કરી ચૂક્યો છે। તો સજીવ કઈ રીતે પ્રજનન કરે છે તે માટે તેનું નિવાસ સ્થાન, તેની આંતરિક દેહધર્મ ક્રિયા અને અન્ય બીજા પરિબળો સામૂહિક રીતે જવાબદાર છે। તો તેના આ જવાબદાર પરિબળો થઈ ગયા, તેમાં નિવાસ સ્થાન, આંતરિક દેહધર્મ ક્રિયા અને બીજા પરિબળો, તેમાં તાપમાન પણ આવી શકે, પીએચ પણ આવી શકે, ઘણા બધા પરિબળો છે જે પ્રજનનને સામૂહિક જવાબદાર હોય છે। પ્રજનનની ક્રિયામાં એક સજીવ બે સજીવો ભાગ લે છે તેના ઉપર આધારિત છે। તેના આધારે તેના બે પ્રકાર પડે છે। સૌપ્રથમ પ્રકાર છે અલિંગી પ્રજનન। તો તેની આપણે ડેફિનેશન જોઈ લઈએ। તો જ્યારે એક જ પિતૃમાંથી જન્યુઓના નિર્માણ થયા વગર સંતતિઓનું સર્જન થાય તો તેને અલિંગી પ્રજનન એટલે કે અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન
કહે છે। તો તેની ડેફિનેશન થઈ, તો તમારે આ ખૂબ જ ધ્યાન રાખવાનું છે અને તમારે યાદ રાખવાની છે। એટલે કે જ્યારે એક જ પિતૃ હોય, એક જ પિતૃમાંથી જ્યારે નવા સજીવો નિર્માણ થાય છે તો ત્યારે અલિંગી પ્રજનન કહેવાય છે। તથા જ્યારે બે પિતૃઓ એટલે કે વિરુદ્ધ જાતિના એટલે કે નર અથવા માદા જ્યારે પ્રજનન કરે છે ત્યારે તેમાંથી નવી સંતતિ ઉત્પન્ન થાય છે તો તેને લિંગી પ્રજનન કહે છે। આ પણ લિંગી પ્રજનનની વાત થઈ ગઈ। તો આપણે આ વિડીયોમાં અલિંગી પ્રજનનની વાત કરવાના છીએ। તો સૌપ્રથમ અલિંગી પ્રજનનની વાત કરીએ તો અહીંયા અલિંગી પ્રજનન એટલે કે અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન। તો આ પદ્ધતિમાં એક પિતૃ સર્જન ક્ષમતા ધરાવે છે, એટલે એક જ પિતૃ જે સંતતિ સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે। પરિણામે સર્જાતી નવી સંતતિ એકબીજાના જેવી જ નહીં, પરંતુ તેઓના પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ હોય છે। મતલબ કે તેઓ એકબીજા જેવા નહીં, પરંતુ સેમ ટુ સેમ એટલે કે ક્લોન, તેમને ક્લોન પણ કહી શકીએ છીએ, એટલે કે સેમ ટુ સેમ હોય છે। તો અહીંયા એક ક્વેશ્ચન છે એનસીઈઆરટી બુકમાં કે શું આ સંતતિઓ જનીનિક દ્રષ્ટિએ સમાન કે ભિન્ન હોય છે? તો અહીંયા તમે એનો આન્સર છે સમાન, એટલે કે તેઓ જનીનિક દ્રષ્ટિએ સમાન હોય છે। આમ બાહ્યાકાર અને જનીનિક રીતે સમાન સજીવો જનીનિક પ્રતિકૃતિ એટલે કે ક્લોન શબ્દ વપરાય છે, એટલે કે બાહ્યાકાર રીતે તથા જનીનિક રીતે બંને સેમ હોય છે, એટલે કે તેઓને શબ્દ ક્લોન વપરાય છે। તો મિત્રો અહીંયા ઘણા બધા સજીવોનો પ્રજનન કઈ રીતે થાય છે તે દર્શાવવામાં આવ્યું છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે ઈસ્ટમાં કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન થાય છે। તો અહીંયા તમે જોઈ શકો છો ઈસ્ટ દર્શાવવામાં આવી છે તથા તે એનો પિતૃકોષ છે, જે પુખ્ત પિતૃકોષ હોય છે તે છે, તથા તેમાંથી બે કલિકા સર્જાય છે અને તેમાંથી બે પિતૃકોષનું સર્જન થાય છે અને તે કલિકા સ્વરૂપે દૂર થાય છે અને પુખ્ત સજીવ તરીકે વર્તે છે। ત્યારબાદ અહીંયા અમીબામાં દ્વિભાજન દ્વારા પ્રજનન જોવા મળે છે। તો આપણે હવે જુદા જુદા સજીવોનો વ્યાપક રીતે જોવા મળતું અલિંગી પ્રજનન કેવી રીતે થાય છે તે જોઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો અલિંગી પ્રજનન એક કોષીય સજીવોમાં સામાન્ય છે અને સરળ કક્ષાનું આયોજન ધરાવતી વનસ્પતિઓ તથા અન્ય ઘણા બધા પ્રાણીઓ છે તેમાં અલિંગી પ્રજનન એક ખૂબ જ સામાન્ય ઘટના છે। તો તમે ધોરણ 11માં અભ્યાસ કરી ચૂક્યા છો, પ્રોટિસ્ટા અને મોનેરા સૃષ્ટિ છે કે તેમાં પણ અલિંગી પ્રજનન થાય છે અને તે ખૂબ જ સામાન્ય ઘટના છે। આ સૃષ્ટિઓમાં સજીવ કે પિતૃકોષ સમવિભાજનથી વિભાજન પામીને બે કોષો સર્જે છે અને જે નવા સજીવ તરીકે વર્તે છે। આમ આ સજીવોમાં કોષ વિભાજન પોતે પ્રજનનનો એક પ્રકાર છે, એટલે કે અલિંગી પ્રજનનનો એક પ્રકાર એટલે કે કોષ વિભાજન। કોષ વિભાજન તે અલિંગી પ્રજનનનો એક પ્રકાર થઈ ગયો છે। ઘણા એકકોષી સજીવો દ્વિભાજન બાઇનરી ફિસ્યુન દ્વારા પ્રજનન કરે છે કે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા અમીબાનું એક રેખાચિત્ર આપેલું છે કે તેમાં અહીંયા અમીબા પુખ્ત છે, ત્યારબાદ તેમાં બે કોષો વિભાજન પામે છે અને છેવટે બે બાળકોષો પુખ્ત રીતે જીવે છે। તો અહીંયા અમીબામાં તથા પેરામિશિયમમાં બાઇનરી ફિશન દ્વારા એટલે કે દ્વિભાજન દ્વારા અલિંગી પ્રજનન થાય છે। અહીંયા તમારે દ્વિભાજન છે તથા એનું ઇંગ્લિશ નામ છે તે પણ તમારે ખૂબ જ ધ્યાનથી યાદ રાખવાનું છે। તો કારણ કે નીટમાં દ્વિભાજન એ ગુજરાતી શબ્દ અમુક વખત નથી પૂછતા, ત્યાં બાઇનરી ફિશન એ શબ્દ મૂકવામાં આવે છે। ત્યારબાદ આપણે ઈસ્ટમાં વાત કરીએ તો ઈસ્ટમાં વિભાજન અસમાન હોય છે તથા તે નાની કલિકાઓ સર્જે છે, એટલે કે બર્ડ્સ સર્જે છે તથા તેના દ્વારા અલિંગી પ્રજનન થાય છે, જેમાં પ્રારંભમાં પિતૃકોષ સાથે જોડાયેલી હોય છે કલિકા છે એટલે કે બર્ડ્સ જે તેના પિતૃકોષ સાથે જોડાયેલી હોય છે અને છેવટે તેઓ છૂટી પડે છે અને નવી ઈસ્ટ એટલે સજીવ કોષ તરીકે પુખ્ત બને છે, કે જેમાં ઈસ્ટમાં હોય છે કે એમાં કલિકા એના પિતૃકોષ સાથે જોઈન્ટ હોય છે, ત્યારબાદ તે છૂટી પડે છે અને નવા કોષ તરીકે સર્જન પામે છે અને પુખ્ત બને છે અને વૃદ્ધિ કરે છે। ત્યારબાદ અહીંયા તમે ઘણા સજીવો છે કે અલિંગી પ્રજનનમાં ક્લેમિનોબોનાસ જે લીલ છે કે જેમાં ચલ બીજાણુઓ દ્વારા તથા પેનિસિલિયમ ફૂગ છે તેમાં કણી બીજાણુઓ દ્વારા તમે અહીંયા જોઈ શકો છો કે કણી બીજાણુઓ સર્જાય છે અને તે ખૂબ જ અલિંગી પ્રજનનની ઘટના છે। ત્યાં પેનિસિલિયમમાં કણી બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન થાય છે।
હાઇડ્રામાં કલિકા દ્વારા થાય છે, એટલે કે અહીંયા મુખ છે તથા અહીંયા કલિકા સર્જાય છે અને કલિકા સર્જન પામે છે અને પુખ્ત તરીકે સર્જે છે. વાદળીમાં અંતઃકલિકા દ્વારા અલિંગી પ્રજનન થાય છે. ત્યારબાદ આપણે અમીબાની વાત કરીએ તો અમીબામાં બીજાણુ નિર્માણ ઘટના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અમીબા બીજાણુ નિર્માણ દ્વારા પણ અલિંગી પ્રજનન કરે છે. તો અહીંયા તમે જોઈ શકો છો પ્રતિકૂળ સંજોગો હોય, એટલે કે જ્યારે અમીબા કોઈપણ સંજોગોમાં, એટલે પ્રતિકૂળ સંજોગ હોય, એટલે કે અમીબા પોતાના ખોટા પગ હોય છે જે પાછા ખેંચી લે છે, કે હંગામી ધોરણે જેણે પગ બનાવ્યા હોય છે તેના પગ પાછા ખેંચી લે છે અને પોતાની આસપાસ મજબૂત ત્રિસ્તરીય આવરણ કે કોષ્ઠનો સ્ત્રાવ કરે છે. આ ક્રિયાને કોષ્ઠન કહેવાય છે. આ તમારે ખૂબ જ યાદ રાખવાની છે. કોષ્ઠન પ્રક્રિયા ઘણીવાર બોર્ડમાં પણ પૂછાઈ શકે છે, કોષ્ઠન એટલે શું, અને તે 2 માર્ક્સનો સવાલ પૂછાઈ શકે છે. હવે ત્યારબાદ જ્યારે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય તે કોષ્ઠન પામેલ અમીબા બહુભજન પામે છે અને ઘણા સૂક્ષ્મ અમીબા કે કુટપાદ્ય બીજાણુઓ સર્જે છે અને આ રીતે તે અમીબા પ્રજનન કરે છે. એટલે ત્યારબાદ કોષ્ઠની દિવાલ તૂટે છે અને બીજાણુઓ આસપાસના માધ્યમમાં મુક્ત થઈ અમીબા તરીકે વૃદ્ધિ પામે છે. તો ઘણા બધા રોગોમાં પણ અમીબા હોય છે, કે જેવી રીતે કે એમીબિયારિસ મોર્ડો હોય છે કે તેમાં અમીબા આ જ રીતે પ્રજનન કરે છે અને તેમાં આ રીતે પ્રજનન કરીને તે ખૂબ જ વિસ્તરે છે. ત્યારબાદ અહીંયા ફૂગની વાત કરીએ તો ફૂગ સૃષ્ટિના સભ્યો અને લીલ જેવી સરળ વનસ્પતિઓ વિશિષ્ટ અલિંગી પ્રજનન પ્રેરતી રચનાઓ દ્વારા પ્રજનન કરે છે. આ રચનાઓ પૈકી ચલ બીજાણુઓ સર્વસામાન્ય છે, એટલે કે ચલ બીજાણુ એક તેનો પ્રકાર છે, તેના દ્વારા તે પ્રજનન કરે છે, જે સૂક્ષ્મદર્શી ચલિત રચના છે કે જેને સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા પણ જોઈ શકાય છે. બીજી અન્ય અલિંગી પ્રજનન કરતી રચનાઓ કણી બીજાણુઓ, કે તેનું ઉદાહરણ પેનિસિલિયમ છે. અહીંયા તમારે એક્ઝામ્પલ્સ ખૂબ જ ધ્યાન રાખવાના છે અને નીટમાં પણ તેના ઉદાહરણો પૂછાય છે, એટલે તમારે અહીંયા ધ્યાનથી યાદ રાખવાના છે. અહીંયા કણી બીજાણુ છે જેનું ઉદાહરણ પેનિસિલિયમ છે, તો અહીંયા પેનિસિલિયમ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ કલિકાઓ દ્વારા અલિંગી પ્રજનન, કે જેનું ઉદાહરણ હાઇડ્રા છે. તમે હાઇડ્રાને અગાડી તમે ફોટોગ્રાફ જોયો. ત્યારબાદ અંતઃકલિકાનું ઉદાહરણ વાદળી છે, કે વાદળીમાં અંતઃકલિકાઓ દ્વારા અલિંગી પ્રજનન થાય છે. તો આપણે ત્યારબાદ હવે વનસ્પતિની વાત કરીએ તો સૌપ્રથમ તો તમે જાણતા જ હશો કે પ્રાણીઓ અને અન્ય શરીર સજીવોમાં અલિંગી શબ્દ સુસ્પષ્ટ રીતે વપરાય છે. એટલે કે પ્રાણીઓમાં તથા સરળ જીવીઓમાં અલિંગી શબ્દ એ સુસ્પષ્ટ રીતે વપરાય છે તથા વનસ્પતિઓમાં વાનસ્પતિક પ્રજનન એ શબ્દ વપરાય છે. તમે અહીંયા જોઈ શકો છો, જ્યારે વનસ્પતિઓમાં સામાન્યતઃ વાનસ્પતિક પ્રજનન શબ્દ વારંવાર વપરાય છે. વનસ્પતિઓમાં વાનસ્પતિક પ્રજનનની રચનાઓ ઘણી બધી રચનાઓ છે, જેમાંની મુખ્ય ભૂસ્તારી, ગાંઠામૂળી, અધભૂસ્તારી, ગ્રંથિલ, ભૂસ્તારી તથા કંદ તથા ઘણી વધારે પણ છે હજુ રચનાઓ કે જેના દ્વારા વનસ્પતિ અલિંગી પ્રજનન કરે છે. તો અહીંયા જોઈ શકો છો કે જે નવી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. આ રચનાઓ વાનસ્પતિક પ્રસર્જકો કહે છે. કેટલાક સજીવોમાં સજીવ દેહ અલગ ભાગો કે ટુકડાઓને તૂટીને વિભાજિત થાય છે અને દરેક ટુકડો પુખ્ત પ્રાણીમાં ફેરવાય છે અને સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે, જેનું ઉદાહરણ છે હાઇડ્રા, કે જે અવખંડન દ્વારા પણ અલિંગી પ્રજનન કરે છે. અહીંયા તમે જોઈ શકો છો કે અવખંડન દ્વારા હાઇડ્રા અલિંગી પ્રજનન કરે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઘણી બધી અહીંયા આપ્યું છે કે જેમાં આવૃત બીજધારી વનસ્પતિઓમાં પ્રજનન છે. આવૃત બીજધારીઓમાં વનસ્પતિમાં અલિંગી પ્રજનન એટલે કે વાનસ્પતિક પ્રજનન છે તે આપણે જોઈએ તો સૌપ્રથમ અહીંયા છે બટાટાની આંખ. તો તેના દ્વારા પણ, એટલે કે અહીંયા જોઈ શકો છો કે બટાટાની આંખ છે કે તેના દ્વારા કલિકાઓ દ્વારા નવો બટાકાનો સર્જન થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે અંકુરિત આંખ દ્વારા તથા અહીંયા કલિકાઓ સર્જાય છે. અહીંયા ઘણી બધી કલિકાઓ છે, તેના દ્વારા નવા બટાકાનું સર્જન થાય છે. તો ત્યારબાદ અહીંયા વાત કરીએ આદુની ગાંઠામૂળી. તો તમે અહીંયા જોઈ શકો છો કે આદુની ગાંઠામૂળી છે કે તેમાં ઘણી બધી ગાંઠો સર્જાય છે તથા કલિકાઓ પણ સર્જાય છે અને તેના છેવટે જે આપણે જમીનમાં આદુ રોપીએ છીએ તેમાં આંગુતક મૂળનું નિર્માણ થાય છે અને તેના દ્વારા આદુનું સર્જન થાય છે.
ત્યારબાદ અહીંયા રામબાણની પ્રકલિકા દ્વારા સર્જન થાય છે। રામબાણમાં પ્રકલિકા દ્વારા સર્જન થાય છે। અહીંયા તમે જોઈ શકો છો કે જે પ્રકલિકા સર્જાય છે તેના દ્વારા રામબાણમાં તેનો નવો છોડ વિકસિત થાય છે। ત્યારબાદ અહીંયા વાત કરીએ પાનફૂટીની પર્ણકલિકાઓમાં, તો અહીંયા તમે જોઈ શકો છો કે આંગુતક કલિકાઓ સર્જાય છે પાનફૂટીમાં। ત્યારબાદ અહીંયાથી નવો છોડનું નિર્માણ થાય છે। તથા જળકુંભીમાં ભૂસ્તારિકા, જેનું આપણે વૈજ્ઞાનિક નામ જે પ્રિસ્ટિયા છે તે તમારે ખૂબ જ યાદ રાખવાનું છે કે પ્રિસ્ટિયા તેનું સાયન્ટિફિક નેમ છે। જે ભૂસ્તારિકા છે કે જેમાં જળકુંભીમાં ભૂસ્તારિકા દ્વારા અલિંગી પ્રજનન થાય છે। તો ત્યારબાદ આપણે વાત કરીએ જળકુંભીની, તો તમે જળાશયોમાં એક સાપ હશે જેને તમે ટેરર ઓફ બેંગાલ, જે તમે બધા જાણતા જ હશો, અને તમે વધારે કંઈ ખાસ નથી, પણ જે સ્થગિત પાણીમાં ઉગતી જળકુંભી મોટાભાગના અતિક્રમણ પામતા નીંદણ પૈકીની એક છે, એટલે કે અતિક્રમણ છે જે ભારતમાં તેના સુંદર પુષ્પો અને તેના પર્ણના આકારના કારણે દાખલ કરવામાં આવી હતી। તેના કારણે તેને ઉગાડવામાં આવી હતી આપણી નદીઓમાં, પરંતુ તે તમે અહીંયા જોઈ શકો છો તે પાણીમાંનું ઓટું દૂર કરે છે, જેના કારણે માછલીઓ તથા અન્ય સમુદ્રી જીવો હોય છે તે મૃત્યુ પામે છે। તેના વિશે આપણે પ્રકરણ 13 અને 14માં ભણશો। અહીંયા તમે જોઈ શકો છો, મેં તમને જણાવ્યું તે મુજબ આ વનસ્પતિઓનો પ્રવેશ ભારતમાં તેના સુંદર પુષ્પો અને પર્ણના આકારના કારણે કરવામાં આવ્યો હતો। આ વનસ્પતિ ઘટના કરે દરિયે વાનસ્પતિક પ્રસર્જન ખૂબ જ ઝડપથી પાણીની સપાટી પર છવાઈ જાય છે, જેનાથી છુટકારો પામવો ખૂબ જ અઘરો છે। તો તમે આ લીલને એક દિવસે કાઢો તો બીજા દિવસે ખૂબ જ વધારે પ્રમાણમાં છવાઈ જાય છે, તેના કારણે આનાથી છુટકારો પામવો એ ખૂબ જ અઘરો છે। એટલા જ માટે તેને જળાશયોમાં સાપ કહેવામાં આવ્યું છે। એટલે ટેરર ઓફ બેંગાલ, જે સૌપ્રથમ બેંગાલમાં ઉગાડવામાં આવી હતી ને તેની નદીઓમાં નાખવામાં આવી હતી કે તેના સુંદર પુષ્પો તથા તેના આકારના કારણે એને ઉગાડવામાં આવી હતી, પરંતુ તે સાપ બનીને હવે ઊભી છે। ત્યારબાદ આપણે ઘણા બધા સજીવો જે વનસ્પતિ છે કે જેમાં આપણે અલિંગી પ્રજનન જોઈ ગયા, તેમાં તમે જાણો છો કે બટાકા, શેરડી, કેળા, આદુ, દહલિયા કેવી રીતે ઉછાળવામાં આવે છે। તો તમે આ જોઈ ગયા કે બટાકા, શેરડી, કેળામાં ગાંઠા મૂડી દ્વારા તેને ઉગાડવામાં આવે છે। તમે બટાકામાં જોઈ ગયા કે તેની કલિકા દ્વારા, એટલે કે આંખ તેની થાય છે તથા ત્યારબાદ તેનું નવા બટાકામાં સર્જન થાય છે। તો શેરડીમાં તમે ગાંઠ દ્વારા, એટલે કે તેમાં પણ ગાંઠ મૂડી દ્વારા તેનું સર્જન થાય છે। ત્યારબાદ અહીંયા આદુ કે જેમાં પણ કલિકા થાય છે તથા આંગુતક મૂળ ઉગે છે, ત્યારબાદ નવા આદુનું સર્જન થાય છે। તો તમે અહીંયા જોઈ શકો છો બટાટાના ગ્રંથિલ ઉપર કલિકા આંખ, કેળ અને આદુની ગાંઠા મૂડીમાંથી આવા છોડને ઉગતા જોયા છે। તો તમે જોઈ શકો છો ઘણા બધા ખેતરોમાં પણ આદુ તથા કેળને ઉગાડવામાં આવે છે। તો આપણે હવે આગળ વાત કરીએ તો ઉપરોક્ત જણાવેલ વનસ્પતિઓમાં જ્યારે તમે કાળજીપૂર્વક નવી વનસ્પતિ પ્રાંકૃત એટલે કે નવી વનસ્પતિના સર્જનની જગ્યા નક્કી કરો, ત્યાં તમે નોંધશો કે રૂપાંતરિત પ્રકારમાં રહેલી ગાંઠા મૂડીઓ ઉદ્ભવે છે। જ્યારે આ ગાંઠો ભીની જમીન કે પાણીના સંપર્કમાં આવે છે ત્યારે મૂળ અને નવા છોડો વિકસાવે છે। એટલે કે જ્યારે આ ગાંઠો જમીનમાં આવે છે તથા તેને તાપમાન, pH, જમીનમાં ભેજ હોય છે જે અનુકૂળ થાય ત્યારે જ તેનું સર્જન થાય છે। આ જ રીતે પાનફૂટીના પર્ણની કિનારીએ રહેલી આવી ખાંચોમાંથી અસ્થાનિક કલિકાઓ ઉદ્ભવે છે। તમે અહીંયા જોઈ શકો છો કે જેની ખાંચ છે ત્યાંથી અસ્થાનિક કલિકાઓ સર્જન થાય છે અને ત્યારબાદ પાનફૂટીનું સર્જન થાય છે। આ ક્ષમતાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ વનસ્પતિ વ્યાપારિક ધોરણે ઉત્પાદન અને કે પ્રસર્જન માટે માળીઓ કે ખેડૂતો દ્વારા કરવામાં આવે છે, એટલે કે વ્યાપારી ધોરણે તેનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે। આ જ પદ્ધતિઓ દ્વારા માળીઓ તથા ખેડૂતો તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે અને નવી જાતો ઉગાવે પણ છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે અલિંગી પ્રજનન છે તેનું અહીંયા પૂરું થાય છે। આ ટૉપિક એ ખૂબ જ મહત્ત્વનો છે તથા તેમાં વાત કરીએ તો અહીંયા
एक क्वेश्चन पण छे तेनी बी વાત કરી લઈએ। એ નોંધવું રસપ્રદ છે કે સરળ કક્ષાનું આયોજન ધરાવતા સજીવો જેવા કે લીલ અને ફૂગમાં અલિંગી પ્રજનન સર્વસામાન્ય પદ્ધતિ છે। તમને આગળ જોઈ ગયા કે લીલ અને ફૂગમાં તથા અન્ય વનસ્પતિઓ તથા અન્ય સજીવો પણ છે કે જેમાં એ સર્વસામાન્ય પદ્ધતિ છે। જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય એટલે તેઓ લિંગી પ્રજનન દર્શાવે છે। તો આપણે લિંગી પ્રજનનની વાત પાર્ટ 2માં કરવાના છે, જે તમને થોડાક દિવસોમાં મળી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રતિકૂળ સંજોગોમાં પણ અમુક લીલ અથવા ફૂગ જે લિંગી પ્રજનન દર્શાવે છે, એટલે કે ફૂગ અને લીલ એ અપવાદ છે અલિંગી પ્રજનનમાં, જે અલિંગી પ્રજનન તથા લિંગી પ્રજનન બંને દર્શાવે છે। તો અહીંયા એક સવાલ છે કે અહીંયા તમે શોધવાનું છે, કંઈ ખાસ સવાલ નથી। અહીંયા તમે એક સવાલ છે કે શા માટે લિંગી પ્રજનન આવી પરિસ્થિતિમાં થાય છે? તો તમને અહીંયા જ હમણાં જ કીધું કે પ્રતિકૂળ સંજોગો હોય, પ્રતિકૂળ સંજોગોમાં અલિંગી પ્રજનન થવું શક્ય ન હોય તેના જ કારણે લિંગી પ્રજનન સર્જાય છે। તથા અહીંયા જોઈ શકો છો કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ દ્વારા અલિંગી તેમજ લિંગી પ્રજનન દર્શાવવામાં આવે છે। એટલે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં આવૃત બીજધારી તથા અનાવૃત બીજધારીનો સમાવેશ થાય છે, તેમાં અલિંગી પ્રજનન તથા લિંગી પ્રજનન એમ બંને જોવા મળે છે। જ્યારે બીજી બાજુ મોટાભાગના પ્રાણીઓમાં માત્ર લિંગી પ્રજનન તમે એટલે કે સસ્તન તથા વિહંગમાં પણ તમે અલિંગી પ્રજનન જોઈ શકો છો। એટલે ઉચ્ચ કક્ષાના મનુષ્ય હોય છે તેમાં લિંગી પ્રજનન જોવા મળે છે, અલિંગી પ્રજનન જોવા મળતું નથી। તો મિત્રો, આ થઈ અલિંગી પ્રજનનની વાત। તો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને વિડીયોને વધારેથી વધારે શેર કરો અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડો। થેન્ક યુ મિત્રો।